નમસ્કાર દર્શક મિત્રો, હું કૃષ્ણા આપનું સ્વાગત કરું છું અમારી આ વિશેષ રજૂઆતમાં। સૃષ્ટિ નિર્માણમાં ભગવાન ભોલેનાથનું નામ સમસ્ત દેવી દેવતાઓમાં આદરણીય છે। ભોલેનાથ જટાધારી છે, તેથી તેઓ દેવોના દેવ મહાદેવ કહેવાયા છે। ભગવાન ભોલેનાથના શરણોમાં જે પણ ભક્તો જાય છે, પછી તે દાનવ હોય, દેવતા હોય કે મનુષ્ય જ કેમ ના હોય, ભગવાન ભોલેનાથ તમામની ઈચ્છા પૂર્ણ કરે છે। ત્યારે ચાલો દર્શન કરીએ દેવોના દેવ મહાદેવના મંદિરોના। ભાવનગરના આંગણે બિરાજે છે ભગવાન સોમનાથ। પડઘર્યા મહાદેવ તરીકે પ્રચલિત આ શિવલિંગ માટે એવું કહેવાય છે કે આ શિવલિંગ જમીનની અંદર 20 ફૂટ, જ્યારે કે જમીનની બહાર 4 ફૂટ કરતાં પણ વધુ છે। ત્યારે એક વાયકા પણ જોડાયેલી છે કે આ મંદિર દર 12 વર્ષે પોતાનું પડ ઉતારે છે। ત્યારે ચાલો દર્શન કરીએ ભાવનગરમાં બિરાજતા સોમનાથ મહાદેવ એવા પડઘર્યા મહાદેવના। આ છે સોમનાથની પ્રતિકૃતિ સમાન પડઘર્યા મહાદેવનું મંદિર। ભાવનગર શહેરથી 24 કિલોમીટર દૂર ઘોઘા તાલુકાના હાથબના દરિયા કિનારાથી સાવ નજીક આવેલું પડઘર્યા મહાદેવનું મંદિર એ સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ કરાવતું મંદિર છે। જે લોકો ભગવાન સોમનાથના દર્શનાર્થે નથી જઈ શકતા, તે લોકો આ શિવલિંગના દર્શન કરીને સોમનાથ મહાદેવના દર્શનનું ફળ પ્રાપ્ત કરે છે। આ શિવલિંગ મહાભારતના સમયના પૌરાણિક શિવલિંગમાંનું એક માનવામાં આવે છે। સોમનાથની પ્રતિકૃતિ સમાન આ પડઘર્યા મહાદેવની વનવાસ સમયે પાંડવોએ પૂજા અર્ચના કરી હતી। ત્યારે મહાભારતના સમયના આ પૌરાણિક મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો શિવ આરાધના માટે ઉમટી પડ્યા છે। શ્રાવણ માસ એટલે શિવની આરાધનાનો મહિનો, જેથી પવિત્ર શ્રાવણ માસમાં શિવાલયો શિવ ભક્તોથી ઉભરાઈ જાય છે। આ શિવલિંગ સ્વયંભૂ હોવાનું માનવામાં આવી રહ્યું છે। શિવલિંગની ખાસિયત એ છે કે શિવલિંગ ભલે જમીનની ઉપર 4 ફૂટ કરતાં થોડું જ વધારે દેખાતું હોય, પણ જમીનની અંદર તે 20 ફૂટ ઊંડું છે। તો બીજી પણ એક વિશેષતા આ શિવલિંગ સાથે જોડાયેલી છે। એવું કહેવાય છે કે આ શિવલિંગ દર 12 વર્ષે પડ ઉતારે છે, એટલે કે જેમ સાપ પોતાની કાચડી ઉતારીને નવું વાન પ્રાપ્ત કરે છે, તેમાં શિવલિંગ પણ દર 12 વર્ષે પોતાનું પડ ઉતારે છે। હાથબ ગામ પાસે આવેલું અને સોમનાથની પ્રતિકૃતિ સમાન આ શિવલિંગ પહેલા એક ઝાડ નીચે હતું। ત્યારે અતિ પૌરાણિક એવા પડઘર્યા મહાદેવના શિવલિંગ સાથે એક કથા જોડાયેલી છે। એવું કહેવાય છે કે મહાભારત કાળમાં પાંડવો જ્યારે વનવાસમાં હતા, ત્યારે આ જગ્યા પર તેઓ આવ્યા હતા અને અહીંયા આ શિવલિંગની પૂજા કરતા હતા, જેમાં 5 પાંડવોમાંથી ખાસ કરીને ભીમ દરરોજ મહાદેવની પૂજા કરતો। પાંડવોને વનમાં જ રહેવાનું હોવાથી ભીમે આ શિવલિંગને જમીનમાંથી બહાર કાઢી અને પોતાની સાથે લઈ જવા માટે પ્રયત્ન કર્યો, પણ આ શિવલિંગ તેની જગ્યા પરથી ટસનું મસ ન થયું, કારણ કે આ શિવલિંગ 20 ફૂટથી પણ વધારે ઊંડું જમીનમાં સ્થાપિત છે। સમય જતા થોડા વર્ષો પહેલા એક શિવ ભક્તે આ શિવલિંગ જે ઝાડ નીચે હતું તેને ત્યાં મંદિર બનાવીને ફરી પ્રસ્થાપિત કરવાનું નક્કી કર્યું। ઝાડને કાપીને તેની બાજુમાં 20 ફૂટ જેટલું ખોદાણ કરવા છતાં તેનો કોઈ અંત ન આવતા આખરે જ્યાં શિવલિંગ છે ત્યાં જ નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું। આ મંદિરના જીર્ણોદ્વારમાં ગ્રામજનો પણ ખૂબ જ સહયોગી બન્યા છે। પડઘર્યા મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં ભાવિકોનો સારો એવો પ્રવાહ ભોળેનાથના દર્શનાર્થે ઉમટી પડે છે। બહારથી આવતા દર્શનાર્થીઓ માટે અહીંયા મહાપ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। શ્રદ્ધાળુઓ ભોળેનાથને રીઝવવા જળ અને પંચદ્રવ્ય વડે અભિષેક કરી પૂજા અર્ચના કરે છે, તો બિલીપત્ર ચડાવીને પોતાનો ભક્તિ ભાવ જતાવે છે। અરવિંદ ભટ્ટી, GSTV, ભાવનગર। દીનદયાળ ભગવાન ભોલેનાથ જે તમામ ભક્તો માટે સરખો છે,
તે ક્યારેય કોઈ ભક્ત સાથે ભેદભાવ રાખતો નથી અને આવો જ ભોળેનાથ બિરાજે છે દીવના ઉધમ પાસે ગંગેશ્વર મહાદેવના સ્વરૂપે. આ મંદિર 5000 વર્ષ પુરાણું છે. આ મંદિરનો ઇતિહાસ મહાભારત કાળ સાથે જોડાયેલો છે. આ મંદિરમાં 5 શિવલિંગ છે. ત્યારે એવું કહેવાય છે કે 5 પાંડવોએ અહીંયા એક શિવલિંગની સ્થાપના કરી હતી. અને આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા ખુદ દરિયાદેવ ભગવાન શિવનો જળાભિષેક કરે છે. દેવોના દેવ મહાદેવના અનેક મંદિરો ભારતભરમાં આવેલા છે, પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ફુદમ ગામથી 2 કિલોમીટર દૂર આવેલા ગંગેશ્વર મહાદેવ મંદિર તમામ શિવાલયોમાં કંઈક અનોખું બની ગયું છે. જી હા, ગંગેશ્વર મહાદેવ મંદિર એક એવું મંદિર છે જ્યાં શ્રદ્ધાળુઓ જળાભિષેક નથી કરતા. એટલું જ નહીં, અહીંયા સફાઈ કરવાની પણ જરૂર નથી, કારણ કે જળાભિષેક અને સફાઈ અહીંયા સ્વયં સાગર કરે છે. દીવના અરબી સમુદ્ર કિનારે આવેલા ગંગેશ્વર મહાદેવ મંદિરમાં એક સાથે 5 શિવલિંગ બિરાજમાન છે અને તમામ શિવલિંગ પર દરરોજ ગુગવાતો દરિયો જળાભિષેક કરે છે. સંઘ પ્રદેશ દીવ આમ તો ઘણો રમણીય છે, પણ અહીં આ ભક્તોને આકર્ષી રહ્યા છે ગંગેશ્વર મહાદેવ. ભક્તો ગંગેશ્વર મહાદેવનું સાનિધ્ય પામવા દૂર દૂરથી તેમના દર્શનાર્થે ઉમટી પડે છે. ત્યારે હાલમાં તો શિવને રીઝવવાનો મહિનો એટલે કે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ત્યારે ભક્તોની ભીડ મહાદેવના દર્શનાર્થે ઉમટી પડી છે અને ગંગેશ્વર મહાદેવના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. શિવ ભક્તો અહીં આવી કલાકો સુધી જળાભિષેક કરતા સમુદ્ર અને શિવના મિલનને જોવા થંભી જાય છે. ક્યારેક આ દ્રશ્ય જોઈને એવી અનુભૂતિ થાય છે કે દરિયાદેવ પોતે પણ જાણે મહાદેવને પખાડવા માટે થનગની રહ્યા હોય. દરિયાની ઊંચી ઉછળતી લહેરો કાંઠે આવીને ઉત્સાહથી જાણે ટકરાય છે અને આ નજારો ખરેખર અદ્ભુત લાગે છે. પણ આ એક ગંગેશ્વર જેવું સ્થળ છે કે જ્યાં તમને એક સાથે 5 શિવલિંગ જોવા મળે છે અને અભિષેક એનો કરવો નથી પડતો. બાકી તો આપણે ગમે ત્યાં જાય તો આપણે એને જલધારા, દૂધનો અભિષેક વગેરે કરવો પડે છે. અહીંયા સ્વયંભૂ આવી રીતના દરિયામાંથી જ પાણી એનો અભિષેક થાય છે ભગવાનને. 5000 વર્ષ પહેલા મહાભારત કાળમાં જ્યારે પાંડવોને 12 વર્ષનો વનવાસ કરવાનો હતો, ત્યારે પાંડવો દીવની આ જગ્યા પર આવ્યા હતા અને પાંડવોએ દીવના રમણીય દરિયા કિનારે 5 શિવલિંગની સ્થાપના કરી હતી. દરેક શિવલિંગ પોતાની લાક્ષણિકતા પ્રમાણે સ્થાપાયા હતા. કહેવાય છે કે પહેલું શિવલિંગ યુધિષ્ઠિરનું છે, બીજું ભીમ, ત્રીજું અર્જુનનું, તો ચોથું અને પાંચમું સહદેવ અને નકુલે બનાવ્યું છે. ભીમે બનાવેલું શિવલિંગ સૌથી મોટું અને સહદેવ અને નકુલે બનાવેલા શિવલિંગ સૌથી નાના છે. આ 5 શિવલિંગ દીવના દરિયા કિનારે આવેલી એક ભેખડની ગુફામાં સ્થિત છે. આ ભેખડ પર એક નાગની પ્રતિમા પણ જોવા મળે છે. એવું કહેવાય છે કે નાગની આ પ્રતિમા પ્રાચીન હોવાનું મનાય છે. એમ પણ કહેવાય છે કે આ પ્રતિમા પહેલા અહીંયા એક નાગની આકૃતિ કોતરેલી હતી. શક્ય છે કે અહીંયા અગાઉ કોઈ નાગ વાસ કરતો હોય. અહીં એક ગોળાકાર પાણીનો કુંડ પણ આવેલો છે. આ નાનકડા કુંડ માટે એવી માન્યતા છે કે પાંડવો આ કુંડમાં શિવજીને જળ ચઢાવવા માટે ગંગાજળ રાખતા હતા અને અત્યારે પણ આ કુંડ અહીં પ્રસ્થાપિત છે. ત્યારે એવું પણ કહેવાય છે કે દરિયાની આટલી નજીક આવેલા આ કુંડમાં જે પાણી ભરાય છે તે પાણી ખારું નહીં પરંતુ મીઠું પાણી હોય છે. પાંડવોએ બનાવેલા આ 5 શિવલિંગ પહેલા દરિયાથી દૂર હતા, પણ કાળક્રમે દરિયો શિવલિંગ સુધી પહોંચી ગયો. 500 થી વધારે સાલ પુરાણું જૂનું આ મંદિર છે અને પાંડવોએ એમના અજ્ઞાત સમય દરમિયાન એમની સ્થાપના કરેલી છે. એક સમય હતો જ્યારે પાંડવો દીવ નિવાસ દરમિયાન આ શિવલિંગોની પૂજા કરતા, જ્યારે આજે રત્નાકર પોતે જ શિવલિંગોને સ્નાન કરાવીને પાંડવોની ખોટ પૂરી રહ્યો છે. ભરતીના સમયે દરિયાના મોજા છેક આ 5 શિવલિંગ સુધી પહોંચી જતા હોય છે. ત્યારે હાલમાં તો શ્રાવણ માસ દરમિયાન ભક્તો અહીં આવીને આ 5 શિવલિંગની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરે છે. બ્યુરો રિપોર્ટ GSTV.
जटाधराय शिव जटाधराय हर हर भोले नमः शिवाय। શહેરા નજીક બિરાજે છે મરડેશ્વર મહાદેવ. આ ધામ એક સમયે શિવપુરી તરીકે ઓળખાતું હતું. આ ધામનો ઉલ્લેખ પુરાણોમાં પણ જોવા મળે છે. ત્યારે ચાલો દર્શન કરીએ મરડેશ્વર મહાદેવના. મરડેશ્વર મહાદેવ પંચમહાલ જિલ્લાના શહેરાથી 1 કિલોમીટર દૂર બિરાજમાન છે. મરડેશ્વર મહાદેવ શહેરાથી પૂર્વ દિશામાં અંદાજે 1 કિલોમીટર દૂર ભદ્રાલા ગામ છે. હજારો વર્ષ પહેલા આ ગામ ભદ્રાવતી નગરી તરીકે ઓળખાતું હતું. વાયકાઓ મુજબ આ ગામ શિવપુરી નગરી તરીકે પણ ઓળખાતું હતું. ભદ્રાવતી નગરીના રાજેન્દ્રશ્રી પૃથ્વીપતિ ભદ્રાસેન રાજા રાજ્ય પ્રત્યે ધર્મ નીતિનું પ્રજાનું પાલન કરતા હતા. પ્રજાજનો પણ પોષક પિતા સમાન રાજાને માનીને તેમનો આદર કરતા હતા. રાજા વાનપ્રસ્થ અવસ્થામાં રાજપુત્રોને તમામ રાજ્યનો કારભાર સોંપી પ્રભુ ભજન કરીને દેહનું તથા અખિલ વિશ્વનું પ્રજાનું કલ્યાણ અને કુટુંબનું શ્રેય ઈચ્છી નજીકના જંગલમાં પહોંચ્યા. ગુરુ ઉપદેશ અનુસાર પાથેશ્વર ચિંતામણી મહારુદ્ર પૂજન પ્રયોગ કરવા માટે નીતિ નિયમ તેમજ શાસ્ત્રોને અનુસરીને અનુષ્ઠાન રૂપની શરૂઆત કરી. થોડા વખત પછી રાજ્ય જીતવા માટે જ્યારે બીજા દેશના રાજાઓએ ચડાઈ કરી અને નગરને ઘેરીને સેના લઈ શસ્ત્ર સરંજામ સાથે યુદ્ધ કર્યું હતું, એ હકીકત રાજાજીને મળતા તેમને વિચાર કર્યો કે મેં ન્યાય નીતિથી મેળવેલ રાજ્ય રાજકુમાર કદાચ યુદ્ધમાં હારી જશે, જેનાથી રાજ્યમાં આવેલા દુશ્મનો રાજાઓને રાજ સોંપી દેશે તેવું વિચારી પ્રયોગ પૂજન કરતા કરતા પણ તેમની ચિત્ત બુદ્ધિ પુત્રો પ્રત્યેની લાગણીને વશ થઈ અને રાજ્યને બચાવવા પોતાની નગરીમાં ગયા હતા. આ દરમિયાન મુડેશ્વર નામના ઋષિ યાત્રાએ નીકળ્યા હતા. ઋષિરાજના પથ પર ભદ્રસેન રાજા દ્વારા પૂજન માટે સ્થપાયેલા શિવલિંગનો ઢગલો મળ્યો, જેથી ઋષિરાજે કમંડળના જળથી અંજલિ અર્પણ કરી પ્રત્યક્ષ શિવજીનું આહ્વાન કર્યું, જેથી મહાદેવજીએ ઋષિને દર્શનનો સાક્ષાત્કાર કરાવ્યો હતો. આ મહાદેવ કુદરતી છે, સ્વયંભૂ અહીંયા એમની જાતે જ પ્રગટ થયેલા અને દર વર્ષે એક ચોખા બરાબર વધે છે. આમ જોવા જઈએ તો ગોધરા અને લુણાવાડા જે મુખ્ય શહેરો છે એના. ભદ્રસેન રાજા સાથે જેનો ઇતિહાસ સંકળાયેલો છે તેવા મરડેશ્વર મહાદેવ દરેક ભક્તોની આસ્થાના પ્રતીક છે. આ મંદિરે હજારોની સંખ્યામાં ભક્તો દર વર્ષે દર્શનાર્થે આવતા હોય છે. શહેરાથી ઇકબાલ શેખ સાથે દિલીપ ત્રિવેદી, GSTV. ત્રિપુંડ ભાલ અર્થાત કપાળમાં 3 આડી લાઈનો કરવામાં આવે છે અને તે પણ ભસ્મથી કરવામાં આવે છે. શિવજીના ભાલે ત્રિપુંડ હોય છે. ત્યારે ત્રિપુંડનો શું મહિમા છે તે આગળ જાણીશું ડોક્ટર બાપુ પાસેથી, પરંતુ તે પહેલા હાલ સમય છે વિરામનો. લઈએ વિરામ.